શિક્ષણ તો ખરું જ, પણ શિક્ષણની સાથે સાથે મહિનાની અંતિમ તારીખ ચિત્રકલા અને પહેલા વ્યક્તિઓ સાથે કેવી રીતે વાર્તાલાપ કરવી તે શીખવતું એટલે કે મિમિક્રી. સ્પીચ. આરકે વિદ્યા ભવન શાળા એક એવી શાળા છે કે આખા વિશ્વની અંદર એક લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત. એ ભારતમાં એક નાનકડું અને કલાકૃતિ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત. ભારત ગુંઠણ. માટીકલા. આવી રીતે બીજું બનાવવાનું પછી આકાર આપવાનું. અને વિવિધ રમતગમતો દ્વારા બાળકોમાં રહેલી આવડતનો વિકાસ. ક્રાફ્ટ. આજના દિવસે આ વિદ્યાર્થીઓએ પોતાની આવડતને ઉજાગર કરી છે. તો આ આવડત વિશે ચાલો આપણે જાણીએ. તો તમે શું કહેવા માંગશો તમારી આવડત વિશે? મને આજે ખૂબ મજા ખૂબ ખુશી થઈ કે મારી શાળાની અંદર મિમિક્રી ડ્રામાના ક્લાસ ચાલી રહ્યા છે અને મને આજે ખૂબ મસ્ત મજા આવી. તો મિત્રો જાણો છો ને કે આ વિદ્યાર્થીઓ કેટલું સરસ કામ કરી રહ્યા છે. તો ભાઈ, તમે શું કહેવા માંગો છો તમારી આવડત વિશે? અમારી શાળામાં જ્ઞાન ભણવાની સાથે સ્પીચ અને એન્કરિંગના ક્લાસ પણ છે જે મહિનાની એન્ડમાં એટલે કે આખર તારીખમાં 0 લેક્ચરમાં ભણાવવામાં આવે છે. આ બધું શીખ્યા પછી મારા અંદરથી એક જ વસ્તુ નીકળે છે, સ્કૂલ જેવી માળા નહીં અને આરતી જેવી શાળા નહીં. અરે બાબા, આ બાળકના વિચાર તો જોરદાર છે. હવે આપણે અન્યની વાત સાંભળીએ. તો ચાલો. કહેવા માંગો છો તમારી આવડત વિશે? મારી શાળામાં ભણવા સાથે સાથે જ્ઞાન રમત અને પઝલ ચેસ કોયડા વગેરે કેરમ પણ 0 તાસમાં શીખવવામાં આવે છે. તો ચાલો આપણે અન્યને પૂછીએ. તમે શું કહેવા માંગો છો? મને નાનપણથી મારી શાળા ખૂબ જ શોખ છે. હું મોટી થઈને એક ભગવાનની સરસ અને મોટી મૂર્તિ બનાવવા માંગુ છું. મારી શાળામાં ભણવાની સાથે સાથે માટીકામના ક્લાસ પણ ચાલે છે. મિત્રો, આપ અહીં જોઈ શકો છો કે કોઈ બાળક એમ કહે છે કે મારે ગઝલમાં આગળ થવું છે, કોઈ બાળક એમ કહે છે કે મારે સ્પીચમાં આગળ થવું છે, એક બાળકી હમણાં કહીને ગઈ ને કે મારે તો મોટી ભગવાનની મૂર્તિ બનાવવી છે. તો આવી આવડતનું દર્શન આરકે વિદ્યાભવન સિવાય ક્યાં થાય? તો આપણે ક્રાફ્ટ વિશે કોઈ અન્યને પૂછીએ. તો બેન, તમે શું કહેવા માંગો છો ક્રાફ્ટ વિશે? મારી શાળામાં 0 લેક્ચર એટલે કે દર મહિનાની આખર તારીખે ચિત્રના ક્લાસ ચાલે છે, જેમાં મને ચિત્રો વિશે જુદા જુદા ભાગ અને